નમસ્કાર દોસ્તો, હું વારંવાર કહેતો આવ્યો છું કે ખેડૂતો કેટલા પરેશાન છે, કેટલા હેરાન થાય છે, છતાં પણ પોતાના પાકના પૂરતા ભાવ એમને નથી મળતા ત્યારે ખૂબ દુઃખ થાય છે. પરંતુ આ સરકારના પેટનું પાણી નથી હલતું. પણ ઘણી બધી વખત આ જે ખેડૂતોની સમસ્યા છે એ સમસ્યાઓ કંઈક ને કંઈક સરકારી સુવિધાઓના અભાવને કારણે પણ ખેડૂતોને ખૂબ સમસ્યાઓ પડે છે. જેવું કે પાક તૈયાર થઈ ગયો હોય, ટ્રેક્ટરમાં, આઈસરમાં અથવા ટ્રકમાં ભરાઈ ગયો હોય, ત્યારે એ સમયસર માર્કેટ યાર્ડમાં પહોંચાડવા માટે રસ્તામાં કેટલું ટ્રાફિક થાય છે, અને એ ટ્રાફિક પણ આ ખેડૂતોનું જ. તો આગળ એવી સુવિધાઓ કેમ નથી કે ખેડૂત પોતાનો પાક સમયસર માર્કેટ યાર્ડમાં પહોંચાડી શકે? ત્યારે હું તમને જે વિડીયો બતાવું, એક ઈસુદાનભાઈ ગઢવીએ જે વાત કરી છે ખેડૂતોની સમસ્યાને લઈને, અને જે રોડ રસ્તાઓ પર ખેડૂતોની લાંબી લાઈન લાગી છે, હવે એ ટ્રકોની અંદર ડુંગળીઓ ભરી છે. એ ડુંગળીઓના 5 કે 10 રૂપિયા ખેડૂતોને કિલોના ભાવ મળશે. પણ જ્યાં સુધી 5-10 રૂપિયા મળશે અને ત્યાર પછી એ ડુંગળી ગ્રાહકો સુધી પહોંચશે તો 60, 70, 50 આવા ભાવો થઈ જશે. તમે વિચાર કરો. ત્યારે ઈસુદાનભાઈ ગઢવીએ આ વાતને લઈને ખૂબ સરસ વાત કરી છે કે જાગૃત બનવું પડશે. જે રીતે ઈસુદાનભાઈ ગઢવીએ વાત કરી, સૌપ્રથમ આપણે એમને સાંભળીએ, અને જે રસ્તા પર લાઈનો લાગી છે એ પણ તમે જુઓ. નમસ્કાર મિત્રો, હું વારે વારે આપને કહી રહ્યો છું કે ખેડૂતો કેટલા પરેશાન છે. તો જોઈ લો, આ અત્યારે યાર્ડનું છે, ઉપલેટા, જેતપુર અને ગોંડલ. આ ગોંડલ યાર્ડનું છે. આ વિડીયો જોઈ લો તમે, અને તમે આ લાઈન પણ મોટી જોઈ શકશો. આ સ્થિતિ છે ગુજરાતની. કેટલી લાઈનો છે, તો કેટલી કિલોમીટરથી ચાલે છે. આ સ્થિતિ છે ગુજરાતના ખેડૂતોની. બધા મિત્રો શેર કરજો વધારે વધારે, તમને ખબર પડે ખેડૂતોની પીડા શું છે. હિન્દુસ્તાનનો એક એવો ખેડૂત છે જે પોતાનો માલ વેચવા માટે પણ, ઉત્પાદન કરવા માટે તો કઠિનાઈ સહન કરે જ છે, પણ વેચવા માટે પણ એ પોતે કઠિનાઈ સહન કરે છે. અને આ લાઈનો છે, તમે કિલોમીટર સુધી છે. તમે જુઓ, જાતે નિરીક્ષણ કરો, તમને ખબર પડશે કે ગુજરાતના ખેડૂતોની હાલત શું છે. આ એપીએમસી છે ખેતી બજારની. હવે આ સામેથી લાઈન છે, આ એપીએમસી છે. હવે આ તમે વિચાર કરો, 1.5-2 કિલોમીટરની આ સાઈડની લાઈન હતી, અને તમે જુઓ આ સાઈડ પણ જોઈ લો તમે, કિલોમીટર સુધીની લાઈન છે. હવે આ મારા ખેડૂતો સવારે કોઈ 4 વાગે આવીને બેઠો હશે, કોઈ 3 વાગે આવીને બેઠું હશે. મિત્રો બધા શેર કરજો ફટાફટ, અને આપને ખબર પડે. આ વ્યવસ્થા સરકારને આવડતી નથી અથવા તો કરવા નથી માંગતી એટલા માટે. બાકી આ વ્યવસ્થા સુધરી શકે છે. આ જ માલ ખેડૂતનું ઘરેથી પણ ખરીદાઈ શકે, વ્યવસ્થિત રીતે દેશ વિદેશમાં જવાનો તો પૂરતા ભાવે જતું રહે, જ્યાં મોકલવાનું હોય ત્યાં મોકલી રહે. એ પહેલાં આયોજન કરવું પડે. મુખ્યમંત્રી, કૃષિ મંત્રી કે પ્રધાનમંત્રીશ્રીને, કેન્દ્રીય કૃષિ મંત્રી આ અંગે મિટિંગો કરવી જોઈએ. એમણે એના પ્લાનિંગ કરવા જોઈએ. એમણે કેટલું ઉત્પાદન થશે, આ ડુંગળી છે તમે જુઓ, બરાબર, કેટલું ઉત્પાદન થશે, કેવું થશે, કેટલી. હવે તમે આ ડુંગળીનો ભાવ અહીંયા 5 રૂપિયા કિલો હશે, અને પાછો આ જ ભાવ, આ જ ડુંગળી બજારમાં મધ્યમ વર્ગને પાછી 80 રૂપિયા, 75 રૂપિયા મળશે, 90 રૂપિયા મળશે. તો તમે જુઓ, તમારી સ્થિતિએ ઘણા લોકો, મધ્યમ વર્ગ એમ કહેતો હોય કે સુદાનભાઈ મોંઘવારી વધી જાય છે. તો તમે આ લાઈન જુઓ ખાલી, તમને આશ્ચર્ય થશે સાહેબ.
આ જ ખેડૂતો આટલી લાઈનોમાં ઉભા રહીને પછી ઉપરથી ભાજપને મત આપે છે બિચારા. એટલે આ લાઈનો પછી વધતી જાય છે. આનો એક જ ઇલાજ છે, ભાજપને કાઢવી જોઈએ. આજે ભાજપના નેતાઓ, ધારાસભ્યો, સાંસદો અહીંથી ચક્રો મારે છે, મંત્રીઓ ચક્રો મારે છે, મુખ્યમંત્રી ચક્રો મારે છે. કોઈ આનું સોલ્યુશન નહીં લાવી શકે, અથવા તો એને પડી પણ નથી. તમે વિચાર કરો, જુઓ તમે કેટલી લાઈનો હજી ચાલુ છે ને, હજી ચાલુ છે. તમે વિચાર કરો, એટલે 8-8, 10-10 કિલોમીટર સુધીની લાઈન છે સાહેબ. અને આ જ ડુંગળી ખેડૂતોને ભાવ નથી મળતી, અને ગરીબોની કસ્તુરી છે, એ ગરીબોને પણ મળતી નથી. અત્યારે આ જ ડુંગળી અમદાવાદ, રાજકોટ શહેરોમાં 80-80 રૂપિયે, 90-90, 100 રૂપિયે, 200-200, 150-150 રૂપિયે જશે. જો ખેડૂતો બધા બેઠા છે બિચારા, પાન ઉપર પાન ચડાવીને. અને એના આગેવાનો, ધર્મના આગેવાનો આવશે, જાતિના આગેવાનો આવશે, જ્ઞાતિના આગેવાનો આવશે કે આપણે ભાજપને મત આપવાનો છે, બિચારા આપી દે. એને ખબર નથી આ ભાજપના કારણે આ કાંડ થઈ રહ્યા છે. આજે આ ભાજપ સુધારવા નથી માંગતી, એટલે હજી આ લાઈનો છે મિત્રો, દોસ્તો, આ લાઈનો ઓછી નથી થઈ. પીડા એમને એમ નથી, સુદાનભાઈ એમને એમ નથી રાડું પાડતા. અને આટલી બધી ડુંગળી, આ મોટા ભાગે ડુંગળી છે, આટલી બધી ડુંગળી છે ગોંડલ યાર્ડમાં. ખાલી આ એક યાર્ડ છે, આવા તો કેટલા યાર્ડો છે જિલ્લા વાઇઝ, તાલુકા વાઇઝ છે. આ હાલત જુઓ તમે. આ ખેડૂતો જોઈ લે બેઠા છે બિચારા ટ્રેક્ટર ઉપર, ને કોઈ નીચે, ને કોઈ આજુબાજુ ગયો હોય, કારણ કે એનો વારો જ નથી આવવાનો. આ મને લાગે છે 1.5 દિવસથી બેઠા હશે. હવે એ વાહનનું ભાડું, ભરાણી, હવે અહીંયા પાછો ઠલવશે, ચેક કરશે, પછી પેલો જોશે ભાવ આટલા છે, નહીં તો પાછા લઈ જાઓ. હવે આ 2-3 દિવસથી બધું કામ મૂકીને અહીંયા આવતા હોય, એ પાછા લઈ જાય એટલે લે નહીં, એટલે એમને એમ આપવી જ પડે. તો તમે આ પીડા ખેડૂતોની કોણ સમજશે? આજે તકલીફ એ છે કે સમજી નથી. હજી લાઈનો ચાલુ છે દોસ્તો, આ કોઈ નાની સૂની વાત નથી. આના ખેડૂતો બિચારા બેઠા છે, જો તમે લાઈનો લગાડીને એના પેલા ઉપર બેઠા છે. કોણ સમજશે સાહેબ? જે દિવસે ખેડૂતની સરકાર આવશે ને, ત્યારે આ ખેડૂતોનો પ્રશ્ન સોલ્વ થશે. બાકી આ ઉદ્યોગપતિઓની સરકારોમાં તમે કલ્પના નહીં કરી શકો. તો આ લાઈન હતી. હવે તમે વિચાર કરો કેટલી હદે ગુજરાતમાં ખેડૂતોનું શોષણ થાય છે. આણે બિયારણમાં ધ્યાન રાખી હશે, બિયારણ વાવ્યું હશે, એમાં ડુપ્લિકેટ, પછી ખાતરની લાઈન હશે, એમાં પછી ધિરાણની લાઈન હશે, હમણાં પછી નવી કેવાયસીની લાઈન નીકળી છે. હવે આ બધું કર્યા પછી પણ ડુંગળીનું ઉત્પાદન કર્યું હશે, બીજી ઉપજના ઉત્પાદન કર્યા હશે, 2 દિવસથી લાઈનમાં બેઠા હશે, ભાડે વાહનો લઈને બેઠા હશે, અને હજી એને ભાવ નથી મળવાનો. અને આ જ ડુંગળી બીજી ઉપજ સીધી મધ્યમ વર્ગ લેવા જશે એટલે એની 4 કે 5 ગણા ભાવ હશે. કારણ કે વ્યવસ્થા તંત્ર નથી. સરકારે આના વચ્ચે વચોટિયાઓ છે, એને ઉપર બેન કરવું જોઈએ. સરકારે આવી વ્યવસ્થાઓ કરવી જોઈએ. સરકારે પોતે ખરીદ વેચાણ સંઘો જે છે એના પણ એક નિયમો બનાવવા પડે. એમણે ખરીદી કરી અને જે તે વચેટિયાઓ વચ્ચે પણ જેટલા માર્જિનો છે એ માર્જિનોનો પણ તમારે ધ્યાન રાખવું પડે. ખાતર બિયારણ ડુપ્લિકેટ ન આવે એના માટેની વ્યવસ્થાઓ કરવી પડે. બધું કરવું પડે ત્યારે થાય. એ સરકાર કરે અને વિચારે તો થાય. એટલે આ બધી સ્થિતિઓ છે સાહેબ. છતાંય બિચારા સમજતા નથી ખેડૂતો, એક નથી. અને ભાજપના આગેવાનો આવે એટલે ધારાસભ્ય, સાંસદો, ખેડૂતો બધા મત આપી દે. મને તો વિચાર એ છે કે શહેરોના વ્યક્તિઓને ડરાવે, ધમકાવે, એ મત આપી દે. મધ્યપ્રદેશમાં આપણે મહારાષ્ટ્રમાં ચૂંટણીમાં ખેડૂતોનું દેવા માફ કરવાનું કીધું, સરકાર આવી ગઈ. લાડલી બહેનો યોજનાની વાત કરી, દરેક બહેનને 2100 રૂપિયા આપવાની સરકાર આવી ગઈ. દરેક બેરોજગારને 10,000 રૂપિયા આપવાની મહિને સરકાર આવી ગઈ. અહીંયા કાંઈ નહીં આપે ગુજરાતમાં. ગુજરાતમાં હમણાં એક ઘટતી હતી, એટલે હમણાં વાવની બેઠક પણ 161 હતી, 162 કરી દીધી. કારણ કે વધારે પેપર લીક કરે છે પાર્ટી, એટલે લોકો આકર્ષાઈ જાય છે. એવું કહે છે ભાજપવાળા કે જેટલા અમે લોકો ઉપર અત્યાચાર કરીએ એટલી વધારે સરકારો આવે, એટલું વધારે સીટો આવે છે. તો આ તકલીફ છે ખેડૂતોની.
પણ આ તકલીફને સરકાર દૂર કરી શકે, કંઈક એવી સુવિધાઓ કરી શકે કે જેથી કરીને ખેડૂતોના વાહનો રસ્તા ઉપર 2, 4, 5 કલાક સુધી રોકાઈ ન શકે, પોતાનો સમય બગડે, ડીઝલ બગડે. ત્યાર પછી જે પાકના ભાવ ધાર્યા છે એ તો ક્યારેય બિચારાઓને મળવાના નથી. હાલ વિડીયોમાં તમારું શું કહેવું છે આ ખેડૂતોની સમસ્યાને લઈને મને કોમેન્ટ બોક્સમાં દોસ્તો જરૂરથી જણાવજો. જય જવાન, જય કિસાન.